સમજૂતી મેળવીએ. આવરણના ચાર ચાર પ્રકાર આવરણ મારે શીખવું છે. પહેલું તે આવરણ મૃદાવરણ છે. માટી ખડકથી બનેલું મૃદાવરણ શીખવું છે. ઘર બનાવાય ખેતી કરાય આપણા પશ્ચિમનો પાયો મૃદાવરણ યાદ રાખવું રે. હું મૃદાવરણ છું. માટી અને ઘન પદાર્થનો હું બનેલો છું. તેથી મને ખડકાવરણ કે ઘનાવરણ કહેવામાં આવે છે. હું પૃથ્વી સપાટીના આશરે 29% ભાગ રોકું છું. મારા પર પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાનો આવેલા છે. હું ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો સાથે સંબંધ ધરાવું છું. મારામાંથી ખનિજો અને ખનિજ તેલ મળે છે. મારા પર ખેતી કરી શકાય છે. આવરણના ચાર ચાર પ્રકાર આવરણ મારે શીખવું છે. બીજું તે આવરણ જલાવરણ છે. પાણીથી ઘેરાયેલું જલાવરણ યાદ રાખવું રે. મીઠું પાણી તે જલાવરણ રે. જલ પ્રવાહી થાય જલાવરણ યાદ રાખવું રે. હું જલાવરણ છું. પૃથ્વી સપાટી પર ભૂમિખંડો કરતા મારો વિસ્તાર વધારે છે. હું પૃથ્વી સપાટી પર જે ભાગ પાણીથી ઘેરાયેલો છે તે હું છું. પૃથ્વી સપાટી પર લગભગ 71% ભાગ હું રોકું છું. પૃથ્વી સપાટી પર મારો વિસ્તાર એટલો મોટો છે કે ભૂમિખંડો પણ ટાપુ જેવા લાગે છે. આવરણના ચાર ચાર પ્રકાર આવરણ મારે શીખવા છે. બીજું તે આવરણ વાતાવરણ છે. વિવિધ વાયુઓ થાય વાતાવરણ યાદ રાખવું રે. ઓક્સિજન વાયુ છે પ્રાણવાયુ એ વાતાવરણ યાદ રાખવું રે. હું વાતાવરણ છું. હું પૃથ્વીની ચારે બાજુ વિતરણમાં આવેલો છું. હું 800 થી 1000 સુધીના ઊંચા છોડેલો છું. મને નદી આપણે જોઈ શકાતું નથી. મારામાં વિવિધ વાયુ રહેલા છે. પાણી વરાળ ધુમાડા તથા સૂક્ષ્મજીવો રહેલા છે. મારામાં ઓક્સિજન, નાઇટ્રોજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન વાયુ મુખ્ય છે. આવરણના ચાર ચાર પ્રકાર આવરણ મારે શીખવા છે. ચોથું તે આવરણ જીવાવરણ છે. જીવ સૃષ્ટિ છે વ્યાપી જીવાવરણ યાદ રાખવું રે. વૃક્ષો, પ્રાણી અને જીવજંતુ છે જીવાવરણ યાદ રાખવું રે. હું જીવાવરણ છું. હું મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણમાં રહેલો છું. સૌ પરિવારમાં પૃથ્વી જે ગ્રહ છે જેના પર મારું સ્થાન છે. મારામાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. આ જીવસૃષ્ટિનો માનવામાં વનસ્પતિ તથા પ્રાણીઓનો સમાવેશ થાય છે. પૃથ્વી પરના સજીવો મારામાંથી જ ખોરાક મેળવે છે. આવરણના ચાર ચાર પ્રકાર આવરણ